નમસ્કાર મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય શ્રી રામ. હું વિશાલ પટેલ, આંકલાવ નગરપાલિકા કારોબારી ચેરમેન. આપ સૌ આંકલાવની તથા વડોદરાની જનતાને હાલમાં જ જે ઘટના ઘટી ગંભીરા બ્રિજ તૂટવાની એ અંતર્ગત મારી એક રજૂઆત કરવા માગું છું. મિત્રો, ખૂબ દુઃખ છે કે આ ઘટના ઘટી એમાં અનેકો પરિવારના આધારસ્તંભ, નોકરી કરતા યુવાનો અને વ્યક્તિઓ, આગેવાનો મૃત્યુ પામ્યા છે. એનું અમને ખૂબ દુઃખ છે. પરંતુ આ દુઃખની ઘડીમાં રાજકારણ કરવા નીકળી પડેલા અમુક નેતાઓ અને અમુક સામાજિક નેતાઓ કે જેઓ પર્ટિક્યુલર કોઈ એક સમાજના નેતા છે એવું કહીને પોતાના જ સમાજના ધારાસભ્યોને એમ કહે છે કે કેમ વડોદરા સાઈડની વાત કરીએ તો વડોદરાના ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે મૃતક પરિવારોને 1-1 લાખ રૂપિયા આપવાનું નક્કી કર્યું. એ ખૂબ સારી વાત છે. એમણે પણ બિરદાવી, એ સામાજિક નેતાએ પણ બિરદાવી. પરંતુ એ જ વખતે એમણે એમ કીધું કે વડોદરાના બીજા જે ક્ષત્રિય સમાજના ધારાસભ્યો છે એ કેમ કંઈ બોલતા નથી, એમને કેમ કંઈ રિએક્શન ના આપ્યું. તો હું એમને કહેવા માગીશ, એમણે જવાબ આપ્યો હતો કે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો છે એટલે કંઈ બોલતા નથી. તો હું એ મારા મિત્રને, એ સામાજિક નેતાને હું એવું કહેવા માગીશ કે તમે આંકલાવમાં આવીને કોઈ એક કંપનીના કર્મચારીઓ માટે લડત આપી રહ્યા હતા બ્રિજ તૂટ્યો એટલે, તો એ સારી વાત છે, હું એને ચોક્કસથી બિરદાવું છું. પરંતુ તમે જે એક પર્ટિક્યુલર પ્રોપેગેન્ડા લઈને બેઠા છો, એક એજન્ડા લઈને બેઠા છો કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને બદનામ કરવાના, માત્ર ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાની, તો એની માટે આપને એક જવાબ આપું છું કે આ ઘડી દુઃખમાં સાથે ઊભું રહેવાની છે, એ ચોક્કસથી છે. પરંતુ આ ઘડી રાજકારણ કરવાની નથી. એટલે આપ અહીંયા યુવાનો માટે લડત આપો એ સારી વાત છે. પરંતુ આપ જાણતા નહીં હોય કદાચ, અથવા જાણતા હશો પણ બોલી નહીં શકાતું હોય આપણે, એટલે હું આપને જણાવવા માગું છું કે આંકલાવ તાલુકાના પણ 5 થી 6 યુવાનો, 5 થી 6 વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે આ ઘટનામાં. અને એમના માટે શરમજનક એટલા માટે કહેવાય કે ધારાસભ્ય આંકલાવના ક્ષત્રિય સમાજના છે અને ધારાસભ્ય ત્યાં આગળ સ્થળ પર તો ના આવ્યા, પરંતુ એમણે પણ કંઈ રિએક્શન નથી આપ્યું, એમણે કંઈ પણ સહાય જાહેર નથી કરી. તો તમે એમનું કેમ નથી બોલતા? આ શરમજનક વાત કહેવાય તમારા માટે. કેમ કે તમે પર્ટિક્યુલર કોઈ એક એજન્ડા લઈને નીકળેલા છો, કોઈ એક પ્રોપેગેન્ડા ચલાવવા માટે આવેલા છો કે ગમે તેમ કરીને જેમ કેમ પ્રકારે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવાની. તો તમારા આંકલાવના ધારાસભ્ય ભારતીય જનતા પાર્ટીના નથી પરંતુ કોંગ્રેસના છે, હું તમને જણાવવા માગીશ. એટલા માટે કદાચ તમારાથી બોલાતું નથી. એટલે તમે કોઈ એક એજન્ડા લઈને નીકળેલા છો કે ભારતીય જનતા પાર્ટીને બદનામ કરવી. પરંતુ હું આપને કહેવા માગીશ કે આંકલાવના ધારાસભ્ય વિરુદ્ધ પણ તમે બોલો કે કેમ એ દેખાયા નહીં તે વખતે ઘટના સ્થળ પર, કેમ એમણે કંઈ રિએક્શન ના આપ્યું કે હું આટલી સહાય જાહેર કરું છું. એ ધારાસભ્ય છે આ વિસ્તારના, એ આ વિસ્તારના પ્રથમ નાગરિક છે આ વિધાનસભા ક્ષેત્રના. તો એમણે પણ સહાય જાહેર કરવી જોઈતી હતી. કેમ એમણે એ સહાય જાહેર ના કરી? અને કેમ તમે એમના વિશે નથી બોલતા? તમારે બોલવાનું થાય તો તમે માત્ર ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ બોલો છો, તો કોંગ્રેસ વિરુદ્ધ પણ બોલો. હું આપને જણાવવા માગીશ કે આ બ્રિજ બન્યો ને ત્યારે કોંગ્રેસની સરકાર હતી અને કહેવાય છે કે આ બ્રિજની આવરદા 100 વર્ષની હતી. તો 45 વર્ષે કે 40 વર્ષે આ બ્રિજ તૂટી જતો હોય તો બાકીના 55 વર્ષની વેલિડિટી જે હતી એનું માલ મટીરિયલ મળી દો. મલઈ કોણ ખાઈ ગયું એ નક્કી કરજો. અને અત્યારે એમના વાલી વારસો કોણ ખાઈ રહ્યા છે મલઈ, એના વિરુદ્ધ પણ આપ બોલવાનું રાખો. એટલે હું આપને આ વખતે કડક શબ્દોમાં કહું છું કે આપ બોલો તો ચોક્કસથી ન્યાયની લડત લઈને નીકળ્યા તો ન્યાયની લડતમાં કોઈ પણ પક્ષ આવે બોલજો, પરંતુ એમાં કોંગ્રેસને બાકાત રાખીને ના બોલતા. આંકલાવના ધારાસભ્યને પણ એમાં લેજો કે એમણે પણ ફરજ બનતી હતી કે એમણે પણ સહાય જાહેર કરવી જોઈતી, પણ એ પણ નથી કરી શક્યા. એનું કારણથી ચોક્કસથી કહું કે ક્યાંક ને ક્યાંક મને એવી આશંકા છે કે આ બ્રિજ તૂટ્યો એમાં એમના બાપ દાદાના મૂળિયા ક્યાંક નખાયેલા છે. એટલા માટે એ લોકો બોલતા નથી કે એમના વખતમાં બનેલો બ્રિજ આ 100 વર્ષ ચાલવો જોઈએ, એની જગ્યાએ 40 વર્ષે તૂટી ગયો. ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારની ગંધ એમના રાજકારણમાંથી આવે છે. એટલે હું આપને ફરીથી કહું છું કે ન્યાયની લડત ચોક્કસથી લડજો. દુઃખની ઘડી છે, આપણે પરિવારના મૃતકોના પરિવારો સાથે છીએ, પરંતુ પણ આપણે સૌ એમની સાથે ઊભા રહીને એમની ન્યાયની લડત લડીએ, એમને ન્યાય મળે એવી પ્રાર્થના કરીએ, એમના આત્માઓને મોક્ષ મળે એવી પ્રાર્થના કરીએ. સાથે સાથે જે ન્યાયની વાત હોય એ કરીએ, તથ્ય હોય એ રજૂઆત કરીએ. પરંતુ કોઈ એક પક્ષ, કોઈ એક પાર્ટીના વિરુદ્ધમાં
કાયમ માટે તમે નીકળી પડો છો એ બંધ કરી દેજો. જનતા હવે જાગૃત છે, સમજુ છે, એમને પણ ખબર પડે છે કે આ બ્રિજ કોના વખતમાં બન્યો હતો અને તૂટ્યો છે. સરકારી તંત્ર અને જે પ્રશાસન છે એ ત્યાં સ્થળ પર અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ સ્થળ પર તરત જ પહોંચી ગયા હતા, પરંતુ કોંગ્રેસના નેતાઓ ત્યાં આગળ ફરક્યા નહીં આંકલાઓ સાઈડ. એટલે અમને પણ એ દુઃખ છે, પરંતુ હું આપને કહીશ કે આપ બોલો ત્યારે કોંગ્રેસના પક્ષનું પણ અને આંકલાવ વિધાનસભાના ધારાસભ્ય અમિતભાઈ ચાવડાનું પણ બોલજો કે એમણે પણ કોઈ સહાય જાહેર નથી કરી. એટલે કોઈ એક પર્ટિક્યુલર એજન્ડા લઈને ના નીકળી પડશો એવી મારી વિનંતી છે. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય શ્રી રામ.